સુરતની ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં એક દિવસે 24 બાળકોનો જન્મ થયો. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં રોજ ધનતેરસના પાવનકારી શુભ દિવસે એક અનોખી સિદ્ધિ નોંધાઈ. હોસ્પિટલમાં માત્ર 24 કલાકના ગાળામાં કુલ 23 ડિલિવરી થતા વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું. ધનતેરસના દિવસે હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ 23 નવજાત શિશુઓમાંથી 13 દીકરીઓ અને 10 દીકરાઓનો જન્મ થયો. ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિત સમગ્ર હોસ્પિટલ પરિવારમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાઈ ગયો. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જન્મ લેનાર તમામ બાળકો અને તેમની માતાઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી રહે. ડાયમંડ હોસ્પિટલ માત્ર રાહત દરે સારવાર જ નથી આપતી, પરંતુ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને સાર્થક કરવામાં અગ્રેસર છે. નોર્મલ ડિલિવરીનો સામાન્ય ચાર્જ 1800 છે, પરંતુ દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સિઝેરિયન ડિલિવરીનો માત્ર સામાન્ય ચાર્જ 5000 છે, પરંતુ દીકરી જન્મે તો માત્ર 3200 જ લેવામાં આવે છે. હોસ્પિટલમાં કોઈપણ દંપતીની રીતે એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હોસ્પિટલે આ યોજના હેઠળ 2500 દીકરીઓને કુલ 25 કરોડના બોન્ડ આપીને સમાજને દીકરીઓનું મહત્વ સમજાવ્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. સીપી વાનાણી, ચેરમેન આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ. ગઈકાલે ધનતેરસના દિવસે આપણી ડાયમંડ હોસ્પિટલમાં 24 બાળકોનો જન્મ થયો. એમાં 13 દીકરીઓ હતી અને 11 દીકરાઓ હતા. ધનતેરસે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય. એવા આ હોસ્પિટલમાં એક સાથે 13 દીકરીઓ અને 11 દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડૉક્ટરો, ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે. દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. એનો અમને ખૂબ આનંદ છે. નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આભાર. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.